હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરની અંદર આપણે વનસ્પતિના ભ્રૂણ તેમજ બીજ વિશે અભ્યાસ કરીશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પશ્વફલનની ઘટનાઓનો અભ્યાસ સ્ટાર્ટ કર્યો હતો, જેમાંથી આપણે ભ્રૂણપોષનો વિકાસ ભણ્યા હતા. હવે ભ્રૂણપોષ એટલે કે એવી પેશીય રચના કે જે વિકાસ પામતા ભ્રૂણને પોષણ આપે છે. અને આપણને ખબર છે કે ભ્રૂણપોષ જે છે એ ભ્રૂણના વિકાસ પહેલાં બની જાય છે. એટલે કે જ્યારે ભ્રૂણનો વિકાસ શરૂ થાય ત્યારે ઓલરેડી બીજની અંદર ભ્રૂણપોષ એ તૈયાર હોય છે. તો હવે આ ભ્રૂણ જે છે એ શેમાંથી વિકાસ પામે છે? તો સૌપ્રથમ ભ્રૂણ એ ઝાયગોટ એટલે કે યુગ્મનજમાંથી વિકાસ પામે છે. અને આ યુગ્મનજ જે છે એ આપણને ખબર છે કે અંડછિદ્ર તરફ આવેલા અંડકોષ અને નરજન્યુ આ બંનેના જોડાણથી જે દ્વિકીય રચના બને છે એ છે યુગ્મનજ. તો હવે અહીંયા આ જે અંડકોષ અને નરજન્યુના જોડાણના લીધે આ યુગ્મનજનું નિર્માણ થયું છે. તે યુગ્મનજ એ સૌપ્રથમ અનુપ્રસ્થ એટલે કે આડું વિભાજન પામે છે. સપોઝ કે આ એક કોષ છે તો આનું આયામ વિભાજન નહીં થાય, પરંતુ માત્ર તેમાં અનુપ્રસ્થ એટલે કે આડું આ અક્ષે વિભાજન થશે. અને આના પરિણામે આપણને આવી રીતે દ્વિકોષીય રચના પ્રાપ્ત થાય છે. અને આ દ્વિકોષીય રચનામાં જે અંડછિદ્ર તરફનો ભાગ છે, સપોઝ કે આ કોષ એ અંડછિદ્ર તરફ છે તો આપણે એને કહીએ છીએ તલસ્થ કોષ. અને ઉપરની તરફ જે કોષ આવેલો છે તો એ કોષને આપણે કહીશું અગ્રસ્ત કોષ. તો આવી રીતે આ યુગ્મનજ જે છે એ વિભાજન પામી અને અંડછિદ્ર તરફ તલસ્થ કોષ અને નાભી પ્રદેશ તરફ અગ્રસ્ત કોષનું નિર્માણ કરે છે. હવે અહીંયા શું થશે કે આ જે તલસ્થ કોષ એટલે કે બેઝલ સેલ છે, માત્ર ને માત્ર તે કોષ જે છે એ હવે વિભાજન પામે છે. તો હવે આ તલસ્થ કોષ છે, સપોઝ આ આપણી પાસે એક તલસ્થ કોષ છે તો આ તલસ્થ કોષ જે છે એ આયામ વિભાજન પામે છે. તો આપણને આવી રીતે બે તલસ્થ કોષો મળે છે. અને આપણી પાસે ઉપરની તરફ જે કોષ છે એટલે કે જે અગ્રસ્ત કોષ છે, આ આપણો અગ્રસ્ત કોષ, આ અગ્રસ્ત કોષ એ આયામ એટલે કે ઊભું વિભાજન પામે છે. તો આપણને આવી રીતે ઉપરની તરફ પણ બે કોષો મળશે. એટલે ટૂંકમાં હવે શું થશે, ઉપરનો જે અગ્રસ્ત કોષ છે એ પણ આયામ વિભાજન પામી અને બે કોષ ઉત્પન્ન કરે છે. જ્યારે નીચેનો આ તલસ્થ કોષ છે એ પણ વિભાજન પામી અને બે કોષ ઉત્પન્ન કરે છે. તો આવી રીતે આપણને 4 કોષીય અવસ્થા મળે છે. તો આ 4 કોષીય અવસ્થા જે છે એને આપણે પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખીએ છીએ. એટલે કે હજી ભ્રૂણનું નિર્માણ નથી થયું, આપણે હજી પૂર્વ ભ્રૂણ જ નિર્માણ પામ્યું છે. હવે આના પછી આ જે પૂર્વ ભ્રૂણનું નિર્માણ થયું છે કે જે 4 કોષીય રચના છે, એ ત્યારબાદ શું થશે આનામાં કે આ આપણી પાસે જે બે તલસ્થ કોષો બાકી રહ્યા છે તો આ તલસ્થ કોષમાં જે આ નીચેનો તલસ્થ કોષ છે આ વાળો એ હવે વિભાજન નહીં પામે. આ આપણી પાસે 4 કોષીય રચના છે. આમાંથી આ જે સૌથી નીચેનો તલસ્થ કોષ છે એ હવે વિભાજન નહીં પામે, પરંતુ આનાથી ઉપરનો આ કોષ છે એ હવે સતત વિભાજન પામતો રહે છે.
અને આ વિભાજન છે એ હંમેશા અનુપ્રસ્થ રીતે જ વિભાજન પામશે. તો હવે અહીંયા આપણી પાસે આ ઉપરની તરફ અગ્રસ્ત કોષો અને અહીંયા આવી રીતે ઘણા બધા કોષોની એક શૃંખલા. તો હવે અહીંયા જે આપણી પાસે કોષોની આ લાઈન બની છે એને આપણે કહીશું નિલંબ. તો આ નિલંબ જે છે કઈ રીતે બને છે, તો ફરી પાછું આપણે જોઈએ કે આપણી પાસે અહીંયા જે બે નીચેની તરફ તલસ્થ કોષો છે એમાં સૌથી છેલ્લો કોષ જે છે એ વિભાજન નહીં પામે, એ આવી રીતે સ્થાયી જ રહેશે. પરંતુ ઉપરનો જે તલસ્થ કોષ છે એ તલસ્થ કોષ વારંવાર વિભાજન પામી અને કોષોની એક શૃંખલા બનાવે છે અથવા તો એક ચેઇન બનાવે છે. અને આ જે ચેઇન છે તેને આપણે નિલંબ કહીએ છીએ. તો આ નિલંબના લીધે શું થશે, આ ઉપર જે અગ્રસ્ત કોષો છે તે ધીમે ધીમે ઉપરની તરફ જ્યાં ભ્રૂણપોષ છે એની તરફ ધીમે ધીમે ધકેલાતા જાય છે. જેમ કે આપણે અહીંયા ભ્રૂણપૂડ જોઈએ તો અહીંયા પ્રતિધ્રુવીય કોષો છે અને અહીંયા ભ્રૂણપોષ છે અને યુગ્મનજ છે એ સૌથી નીચેની તરફ છે. તો આ જેમ જેમ નિલંબનું નિર્માણ થતું જશે તેમ તેમ આજે ભ્રૂણનું નિર્માણ કરવા માટે જવાબદાર અગ્રસ્ત કોષો છે એ ધીમે ધીમે ભ્રૂણપોષના સંપર્કમાં આવશે. તો અહીંયા જે નિલંબ છે એ નિલંબ લગભગ 20 થી 25 જેટલા કોષોની એક તંતુ છે. અને આ નિલંબ છે એનું મુખ્ય કાર્ય કે અગ્રસ્ત કોષો છે કે જેનામાંથી ગર્ભનું નિર્માણ થવાનું છે એ કોષોને ભ્રૂણપોષ તરફ ધકેલવાનું. તો આવી રીતે જે વિકાસ પામતો ગર્ભ છે એ ગર્ભને ભ્રૂણપોષમાંથી પોષણ મળી રહે છે. અને અહીંયા જે પૂર્વ ભ્રૂણ આપણને મળ્યું છે એ પૂર્વ ભ્રૂણ હવે ધીમે ધીમે વિભાજન પામી ગોળાકાર અવસ્થા, ત્યારબાદ વિભાજન પામી અને હૃદયાકાર અવસ્થા અને ત્યારબાદ તેનામાંથી બીજપત્રો, ભ્રૂણમૂળ અને ભ્રૂણચોલનું નિર્માણ થાય છે. તો આપણી પાસે જે પહેલાં પૂર્વ ભ્રૂણના 4 કોષો છે, આ 4 કોષો એ ફરી પાછું કાટખૂણે વિભાજન પામશે અને આપણી પાસે 4માંથી 8 કોષો બનશે. હવે આ જે ફરી પાછા 4 કોષો બન્યા છે એ વિભાજન પામી અને અહીંયા 8 કોષો બનાવે છે. તો આ જે 8 કોષીય રચના છે તેને આપણે અષ્ટકોષીય રચના કહીએ છીએ. હવે ફરી પાછું આ અષ્ટકોષીય ભ્રૂણ એ વિભાજન પામી અને 16 કોષો બનાવે છે. તો હવે આપણી પાસે 16 કોષીય ભ્રૂણ છે એમાંથી 8-8ના 2 અલગ અલગ સમૂહો છે. હવે આનામાં થશે શું, આપણી પાસે જે 16 સમૂહો છે કોષોના એ 8-8ના 2 સમૂહમાં વહેંચાશે. તો એનામાં જે નાભી પ્રદેશ તરફ આવેલા છે તેને આપણે અગ્રસ્ત કોષ કહીએ છીએ. અને આ અગ્રસ્ત કોષ છે એનામાંથી બીજપત્ર, ત્યારબાદ પ્રરોહાગ્ર એટલે કે જ્યાંથી પ્રકાંડ ઉત્પન્ન થાય છે તેનું નિર્માણ આ અગ્રસ્ત અષ્ટક એટલે કે નાભી પ્રદેશ તરફ આવેલા 8 કોષોને જો સમૂહ છે તેનામાંથી થાય છે. અને આ જે બાકીના 8 કોષો છે કે જે બીજ છિદ્ર તરફ ગોઠવાયેલા છે. તો આ જે બીજ છિદ્ર તરફ ગોઠવાયેલા 8 કોષો છે તેને આપણે તલસ્થ અષ્ટક કહીએ છીએ. અને આ તલસ્થ અષ્ટક છે એનામાંથી આદિમૂળનો વિકાસ થાય છે. અને આ આદિમૂળ છે એનામાંથી ભવિષ્યમાં મૂળ તંત્રનું નિર્માણ થાય છે. તો આવી રીતે દરેક વનસ્પતિ છે એનામાં ભ્રૂણ વિકાસની પ્રક્રિયા થાય છે. હવે આપણે એકદળી અને દ્વિદળી બીજની વિશેષતા જોઈએ. તો દ્વિદળી બીજ છે
એ આપણને ખબર છે કે 2 બીજપત્રો ધરાવે છે. તો આ અહીંયાના 2 બીજપત્રો આવેલા છે. ત્યારબાદ ભ્રૂણધરીથી જે ઉપરનો ભાગ છે, એટલે કે આ જે પ્રદેશ છે તેને આપણે ઉપરાક્ષ કહીએ છીએ. તો આ ભ્રૂણધરીથી ઉપરનો વિસ્તાર એટલે કે ઉપરાક્ષ અને ભ્રૂણધરીથી નીચેનો વિસ્તાર જેને આપણે અધરાક્ષ કહીએ છીએ. તો આ દ્વિદળી ભ્રૂણ છે એનામાં ઉપરાક્ષ અને અધરાક્ષ એ બંને ભાગ આવેલા હોય છે. અને ઉપરાક્ષ જે છે એનામાંથી ભવિષ્યમાં પ્રરોહાગ્ર અથવા તો પ્રરોહતંત્રનું નિર્માણ થાય છે. અને આ જે અધરાક્ષનો ભાગ છે તેમાંથી ભવિષ્યમાં ભ્રૂણ મૂળ ઉત્પન્ન થાય છે. અને આ ભ્રૂણ મૂળ જે છે એ મૂળ ટોપ તરીકે ઓળખાતી રચના દ્વારા સુરક્ષિત હોય છે. તો આવી રીતે દ્વિદળી બીજની અથવા દ્વિદળી ભ્રૂણ જે છે એ બીજની અંદર આવેલું હોય છે. હવે આપણે એકદળી ભ્રૂણની વાત કરીએ તો એકદળીમાં એક જ બીજપત્ર આવેલું હોય છે અને એના બીજપત્રને આપણે વરુથિકા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા ઘાસના કુળની જે વનસ્પતિઓ છે તેના બીજપત્રને મુખ્યત્વે વરુથિકા કહેવાય છે. હવે આની અંદર પણ ભ્રૂણધરી જે છે એનો આગળનો ચેરો એ ભ્રૂણાગ્ર છે. આ જે પ્રદેશ છે એ ભ્રૂણાગ્ર, અને આ ભ્રૂણાગ્રનું રક્ષણ કરવા માટે આગળની તરફ ભ્રૂણાગ્ર ચોલ એટલે કે આ ભ્રૂણાગ્રનો વિસ્તાર છે તો એનું રક્ષણ કરવા માટે અહીંયા ઉપરની તરફ જે છે એ ભ્રૂણાગ્ર ચોલ આવેલું હોય છે. આવી જ રીતે નીચેની તરફ જે છે એ ભ્રૂણ મૂળ આવેલું હોય છે. તો આ જે વિસ્તાર છે એ છે ભ્રૂણ મૂળ. અને આ ભ્રૂણ મૂળનું રક્ષણ કરવા માટે ફરી પાછું આની ફરતે પણ એક રક્ષણાત્મક આવરણ હોય છે જેને આપણે ભ્રૂણ મૂળ ચોલ કહીએ છીએ. તો આની અંદર એકદળી ભ્રૂણ છે એનામાં પણ એક જ બીજપત્ર, આ ઉપરાંત પ્રરોહાગ્રના નિર્માણ માટે ભ્રૂણાગ્ર, આ ભ્રૂણાગ્રના રક્ષણ માટે ભ્રૂણાગ્ર ચોલ, ત્યારબાદ મૂળતંત્રના નિર્માણ માટે ભ્રૂણ મૂળ, અને આ ભ્રૂણ મૂળના રક્ષણ માટે ભ્રૂણ મૂળ ચોલ. આટલીક રચનાઓ જોવા મળે છે. તો આવી રીતે એકદળી અને દ્વિદળીય વનસ્પતિઓ જે છે તેનામાં ભ્રૂણની રચના એ જુદી જુદી હોય છે. હવે આપણે ફલન પછીની જે મુખ્ય રચના છે એટલે કે બીજ, તેના વિશે અભ્યાસ કરીએ. તો આ બીજ જે છે એને ઘણી વખત ફલિત અંડક તરીકે પણ ઓળખાય છે, કારણ કે આપણે આગળ જોયું છે કે ફલનની ક્રિયા થઈ જાય એના પછી અંડક જે છે આખું એ બીજનું નિર્માણ કરે છે અને બીજાશય જે છે એ ફળનું નિર્માણ કરે છે. તો આ ફલન બાદ ફલિત અંડક જે છે એ આખું બીજ છે. હવે આ બીજના આપણે મુખ્ય ભાગોની વાત કરીએ તો બીજના મુખ્ય ભાગોમાં એક તો છે બીજ પત્ર, ત્યારબાદ છે બીજ છિદ્ર, અને છે બીજ આવરણ. અને આ બીજ છે એની અંદર આવેલું સુરક્ષિત ભ્રૂણ. તો આટલાક જે છે એ મુખ્યત્વે બીજના ભાગો છે. હવે જ્યારે ભ્રૂણનો વિકાસ થતો હોય ત્યારે ભ્રૂણના પોષણ માટે વનસ્પતિઓ જે છે એના બીજની અંદર સંચિત ખોરાક આવેલું હોય છે. તો હવે આ બીજ જે છે એની અંદર આ ખોરાક જે છે એ કોઈ એક ચોક્કસ વિસ્તારમાં ગોઠવાઈ અને ભ્રૂણપોષ બનાવે છે કે નથી બનાવતો એ આધારે આપણે બીજના 2 પ્રકાર પાડ્યા છે. એક છે
ભ્રૂણપોષી બીજ અને બીજું છે અભ્રૂણપોષી બીજ. હવે ભ્રૂણપોષી બીજને આપણે એન્ડોસ્પર્મિક બીજ અથવા તો આલ્બ્યુમિનયુક્ત બીજ કહીએ છીએ, અને જે અભ્રૂણપોષી બીજ છે તેને નોન એન્ડોસ્પર્મિક અથવા આલ્બ્યુમિન રહિત બીજ તરીકે ઓળખીએ છીએ. તો અભ્રૂણપોષી બીજમાં શું થાય છે કે જે સંગ્રહિત ખોરાક છે એ કોઈ એક ચોક્કસ વિસ્તારની અંદર આવેલો નહીં હોય, પરંતુ આ ખોરાક જે છે એ તેના બીજપત્રોની અંદર સંગ્રહિત પામેલું હોય છે. અહીંયા જોવો છો તમે ફૂડ સ્ટોરેજ એટલે કે ખોરાકનો સંગ્રહ. તો જે અભ્રૂણપોષી બીજ છે તેનામાં ખોરાકનો સંગ્રહ જે છે એ બીજપત્રોની અંદર થાય છે. એટલે આપણે આવા બીજ જે છે તેને આપણે અભ્રૂણપોષી અથવા તો નોન એન્ડોસ્પર્મિક બીજ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે વટાણા, મગફળી વગેરે. અને આ જે બીજપત્રોની અંદર સંગ્રહિત ખોરાક છે એ લગભગ સુધી જ્યારે ભ્રૂણનો વિકાસ થાય ત્યારે સંપૂર્ણ વપરાઈ જાય છે. તેનો કોઈ પણ ભાગ જે છે એ બાકી નથી રહેતું, કારણ કે આ નોન એન્ડોસ્પર્મિક અથવા તો અભ્રૂણપોષી બીજ છે એનામાં સ્થાયી ભ્રૂણપોષ નથી હોતું. ત્યારબાદ બીજનો બીજો પ્રકાર છે ભ્રૂણપોષી અથવા તો એન્ડોસ્પર્મિક અથવા તો આલ્બ્યુમિન યુક્ત. તો જે બીજની અંદર ભ્રૂણપોષ હાજર હોય છે તો તેવા બીજને આપણે ભ્રૂણપોષી બીજ કહીએ છીએ, જેમ કે મકાઈ, દિવેલા વગેરે. તો આનામાં શું થાય છે કે ભ્રૂણપોષ જે છે એનો બીજમાં આ ચોક્કસ એક વિસ્તાર આવેલો હોય છે જે એન્ડોસ્પર્મ એટલે કે ભ્રૂણપોષ તરીકે ઓળખાય છે. તો આ ઉપરની તરફનો ભ્રૂણપોષ અને નીચેનો વિસ્તાર ભ્રૂણ એ બંને આ પ્રોટીનના સ્તરથી અલગ પડતા હોય છે. તો આ પ્રોટીનનું જે સ્તર છે તેને આપણે અલ્યુરોન લેયર અથવા તો તેને બીજા શબ્દોમાં સમિતાયા સ્તર તરીકે ઓળખીએ છીએ. તો આ જે બીજની અંદર ભ્રૂણપોષનો આવી રીતે એક સ્પષ્ટ વિસ્તાર આવેલો હોય તો આપણે તેને ભ્રૂણપોષી બીજ કહીએ છીએ. હવે આ જે ભ્રૂણપોષી બીજ છે એ ભ્રૂણપોષનો ભાગ જાળવી રાખે છે, કારણ કે ભ્રૂણનો જ્યારે વિકાસ થતો હોય છે ત્યારે આ ભ્રૂણપોષ જે છે એ સંપૂર્ણ નથી વપરાઈ જતો, પરંતુ તેનો થોડોક ભાગ જે છે એ બાકી રહે છે. આવી રીતે એવા કેટલાક બીજ પણ છે કે જેમાં પ્રદેહ જે છે એનો કેટલોક ભાગ વપરાશે જ નહીં, એટલે કે તે ખૂબ લાંબા સમય સુધી બીજની અંદર સ્થાયી રહે છે. તો આવી રીતે જે બીજની અંદર પ્રદેહનો જે ચિરલગ્ન ભાગ બાકી રહે છે તેને આપણે બીજ દેહ શેષ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા તમે જે વચ્ચેનો આ કાળા મરીનો એક છેદ જોઈએ આપણે. કાળા મરી એટલે જે આપણે ગરમ મસાલામાં યુઝ કરીએ છીએ. એના પછી બીટની અંદર પણ એનામાં શું થાય છે, તો આ જે પ્રદેહનો ચોક્કસ વિસ્તાર છે એ ક્યારેય પણ વપરાતો નથી અને તે ચિરલગ્ન ખૂબ જ લાંબા સમય સુધી બીજની અંદર રહેલ હોય છે, અને આપણે તેને બીજ દેહ શેષ તરીકે ઓળખીએ છીએ. તો આ આપણે ભ્રૂણપોષના આધારે બીજના બે પ્રકાર ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી બે રચનાઓ જોઈ. હવે ત્યારબાદ બીજની અંદર જોવા મળતી બીજી રચના છે બીજ છિદ્ર. તો અહીંયા આપણે તમે જો કોઈ એક દ્વિદળીના બીજને ધ્યાનથી જોયું હોય તો તમને અહીંયા જ્યાં થોડુંક ખાંચવાળો પ્રદેશ દેખાય છે
એનામાં એક નાની છિદ્ર જેવી રચના જોવા મળે છે કે જે બીજ છિદ્ર છે. તો હવે આ બીજ છિદ્ર એ કયો વિસ્તાર છે? તો જે ફલન પહેલાં અંડક છિદ્ર સ્વરૂપે હતું તે ભવિષ્યમાં ફલન બાદ બીજની અંદર બીજ છિદ્ર સ્વરૂપે હોય છે. હવે જ્યારે બીજનું નિર્માણ થતું જાય છે ત્યારે જેમ જેમ બીજ પુખ્ત બનતું જાય તેમ તેની અંદર પાણીનું પ્રમાણ જે છે એ ધીમે ધીમે ઘટતું જાય છે અને તેના લીધે બીજ જે છે એ ધીમે ધીમે શુષ્ક બને છે અને લગભગ સુધી તેનામાં કુલ પાણીના માત્ર 15થી 25% જેટલો જે પાણી છે એ બાકી રહે છે. અને આના કારણે શું થશે? તો ભ્રૂણની અંદર જે ચયાપચય ક્રિયાઓ થાય છે તો આ ચયાપચય ક્રિયાઓ એ ધીમે ધીમે ઓછી થતી જશે, કારણ કે બીજ જે છે એની અંદર પાણીનું પ્રમાણ જે છે એ ઘટતું જાય છે અને ધીમે ધીમે ભ્રૂણ જે છે એ નિષ્ક્રિય થતો જશે, જેને આપણે બીજની સુષુપ્ત અવસ્થા કહીએ છીએ. હવે ફરી પાછું જો આ બીજ જે છે એને અનુકૂળ સ્થિતિઓ પ્રાપ્ત થાય, એટલે કે તેને જરૂરી તાપમાન, પાણી, પ્રકાશ, હવા વગેરે મળી રહે, ત્યારે શું થશે? તો અહીંયા આજે તમે નાનું છિદ્ર જુઓ છો, એ છિદ્ર જે છે એ બીજ છિદ્ર. તો આ બીજ છિદ્રનો જે ભાગ છે એ શું કરશે કે આજુબાજુના વાતાવરણમાં જે પાણી હાજર છે તે પાણીનું ધીમે ધીમે શોષણ કરે છે. ત્યારબાદ શ્વસનની ક્રિયા માટે વાયુઓનું પણ શોષણ કરે છે અને આ બીજને જ્યારે પૂરતા પ્રમાણમાં પાણી, હવા અને પ્રકાશ મળશે તો આ બીજનું અંકુરણ થાય છે. તો આ બીજનું અંકુરણ થશે તો જે ભ્રૂણ મૂળ ઉત્પન્ન થશે સૌથી પહેલાં, તો એ મૂળ આ બીજ છિદ્ર મારફતે બીજની બહાર નીકળે છે. તો આપણે જે ફણગાવેલા મગ જોઈએ છીએ, તો જો એને તમે ધ્યાનથી જોશો તો આ સમજી લો મગનું બીજ છે, તો એનામાં આ જે કાચવાળો પ્રદેશ છે એનામાંથી જ આવી રીતે નાના નાના મૂળ બહાર આવે છે, જેને આપણે ફણગો ફૂટ્યો એમ કહીએ છીએ. તો આ જે બીજ છિદ્રનો ભાગ છે એ મુખ્યત્વે બીજના અંકુરણ સમયે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે હવા અને પાણી જે છે એ બીજમાં આ છિદ્ર મારફતે જ પ્રવેશ કરે છે. તો આવી રીતે આ બીજ છિદ્ર જે છે એ વનસ્પતિમાં ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે પશ્વફલનની ઘટનામાં ત્યારબાદની રચના જોઈએ તો તે છે ફલાવરણ. હવે આ ફલાવરણ જે છે એ શું છે? તો ફલન પહેલાં જે બીજાશયની દિવાલ હતી, આખું બીજાશય જે છે એ બીજાશયની દિવાલનું રૂપાંતરણ એ ફળની દિવાલમાં થાય છે અને આ જે ફળની દિવાલ છે તેને આપણે ફલાવરણ તરીકે ઓળખીએ છીએ. હવે આ ફલાવરણ જે છે એ ઘણી વનસ્પતિઓ જેમ કે કેરી, જામફળ, નારંગી વગેરેની અંદર આ ફલાવરણ એ માંસલ હોય છે, એટલે કે થોડુંક જાડું હોય છે. અને કેટલીક વનસ્પતિઓ જેમ કે મગફળી છે, રાઈ વગેરેમાં આ ફલાવરણ એ શુષ્ક હોય છે. તો મુખ્યત્વે આ ફલાવરણ જે છે એ ફળનું રક્ષણાત્મક આવરણ છે. અહીંયા તમે જુઓ છો તો આજે તમને યલો કલરનો વિસ્તાર દેખાય છે, આ આખો વિસ્તાર એ ફલાવરણ એટલે કે જેને આપણે સામાન્ય ભાષામાં પેરિકાર્પ કહીએ છીએ. તો કેટલીક વનસ્પતિમાં ફલાવરણના 3 ભાગ હોય છે, જેમ કે સૌથી બહારનું બાહ્ય આવરણ, મધ્યમાં આવેલું મધ્ય આવરણ અને સૌથી અંદર આવેલું અંતઃ આવરણ. તો આ 3 આવરણ ભેગા થશે ત્યારે ફલાવરણનું નિર્માણ થાય છે. ત્યારબાદ ટમેટાની અંદર પણ આ જે વિસ્તાર છે એ
ફલાવરણનો વિસ્તાર છે. તો આવી રીતે અલગ અલગ વનસ્પતિની અંદર આ જે ફલાવરણ છે એ ધીમે ધીમે કાં તો માંસર હોય છે અથવા તો શુષ્ક પણ હોય છે. હવે કેટલીક વનસ્પતિઓ છે એનામાં જે ફળ ઉત્પન્ન થાય છે એ ફળ બીજનું વિકિરણ કરવામાં પણ ભાગ ભજવે છે. હવે બીજનું વિકિરણ એટલે કે એક જગ્યાએથી બીજનું બીજી જગ્યાએ સ્થળાંતરણ. તો આ ક્રિયાવિધિમાં કેટલાક ફળો જેમ કે રોમમય વજ્ર, એના પછી બીજ જે છે કેટલાકમાં રોમ ગુચ્છ હોય છે જેમ કે આંકડો. ઘણી વખત બીજ એ રેસામય બહિરુદ ભેદ ધરાવે છે જેમ કે કપાસ. કેટલાક બીજ એ હૂક જેવી રચના ધરાવે છે જેમ કે વીછુડો. તો આવી રીતે કેટલીક વનસ્પતિમાં બીજ જે છે એનું વિકિરણ એ ફળ દ્વારા થતું રહે છે. હવે આપણે કીધું કે ફલન બાદ શું થાય છે, તો આખું અંડક જે છે એનું રૂપાંતરણ બીજની અંદર થાય છે અને બીજાશયની દિવાલ જે છે તેનું રૂપાંતરણ એ ફલાવરણ એટલે કે ફળની દિવાલમાં થાય છે. તો અહીંયા આપણી પાસે જે વચ્ચેની તરફનું એટલે કે બીજાશયનો જે ભાગ છે એ મુખ્યત્વે ફળનું નિર્માણ કરે છે. હવે વનસ્પતિમાં ફળનું નિર્માણ એ પુષ્પના કયા ભાગમાંથી થાય છે તેના આધારે આપણે ફળને બે ભાગમાં વિભાજિત કર્યું છે. એક છે સત્યફળ અને બીજા છે કૂટફળ. તો જે વનસ્પતિમાં બીજાશયનો જે ભાગ છે એમાંથી જો ફળનો વિકાસ થાય તો તેવા ફળને આપણે સત્યફળ કહીએ છીએ. એટલે કે જે પણ સત્યફળો છે એના આપણે ઉદાહરણ જોઈએ તો ટમેટા, કાકડી, કેરી આ બધા જે છે એ સત્યફળો છે. કારણ કે આ ફળોનું નિર્માણ એ બીજાશયમાંથી થયેલું છે અને જ્યારે આ બીજાશયમાંથી ફળનું નિર્માણ થતું હોય છે ત્યારે બાકીના જે પુષ્પના ભાગો છે જેમ કે પુષ્પાસન, વજ્રપત્ર, દલપત્ર વગેરે પુષ્પમાંથી ખરી પડે છે. પરંતુ કેટલીક એવી વનસ્પતિ છે કે જેનામાં પુષ્પાસન સિવાયના જે ભાગો છે તે મુખ્યત્વે ફળનું નિર્માણમાં ભાગ લે છે. તો આવા ફળો જે છે એને આપણે કૂટફળ કહીએ છીએ. તો જો બીજાશય સિવાય પુષ્પના અન્ય ભાગો પણ ફળના નિર્માણમાં ભાગ લેશે તો તેવા ફળને આપણે કૂટફળ કહીએ છીએ. ઉદાહરણ તરીકે સફરજન, સ્ટ્રોબેરી, કાજુ વગેરે. તો આવા જે ફળો છે એનામાં થેલેમસ એટલે કે જેને આપણે પુષ્પાસન કહીએ છીએ એટલે કે જે પુષ્પનું આસન છે. અહીંયા જો આપણે એક પુષ્પ જોઈએ તો સૌથી બહારની તરફ એનામાં વજ્રપત્રો, ત્યારબાદ આનામાં રંગીન દલપત્રો અને અહીંયા પુંકેસર અને સ્ત્રીકેસર ગોઠવાયેલા હોય છે. તો અહીંયા એવું મધ્ય ભાગ કે જ્યાંથી પુષ્પના બધા જ ભાગો મુખ્યત્વે વજ્રચક્ર અને દલચક્ર ઉત્પન્ન થાય તો એને આપણે કહીએ છીએ પુષ્પાસન. તો સફરજન, સ્ટ્રોબેરી, કાજુ વગેરેમાં શું થાય છે કે આ પુષ્પાસન જે છે તે મુખ્યત્વે ફળના નિર્માણમાં ભાગ લે છે. તો સફરજનનો આપણે જે ભાગ ખાઈએ છીએ એ ભાગ જે છે એ મુખ્યત્વે પુષ્પાસનનો ભાગ છે. એવી જ રીતે સ્ટ્રોબેરીની અંદર આ જે મધ્ય ભાગ છે આ મધ્ય ભાગ પણ થેલેમસ એટલે કે પુષ્પાસનનો છે. તો આવા ફળો જે છે એને આપણે કૂટફળ કહીએ છીએ. તો ટૂંકમાં જો બીજાશયમાંથી ફળનું નિર્માણ થાય તો સત્યફળ અને બીજાશય સિવાય બીજા ભાગો પણ ફળના નિર્માણમાં ભાગ લે તો તેને આપણે કૂટફળ કહીએ છીએ.
હવે ઘણી વનસ્પતિ એવી છે કે જેનામાં ફલન વગર પણ ફળનું નિર્માણ થાય છે. તો આવા જે ફળો છે તેને આપણે અફલિત ફળ કહીએ છીએ અથવા તો પાર્થિનોકાર્પિક ફળ કહીએ છીએ. અને અત્યારના સમયમાં આ અફલિત ફળો જે છે તેનું ચલણ ખૂબ જ વધારે છે. હવે આ બધા જે અફલિત ફળો છે તો આ અફલિત ફળોની અંદર ક્યારે પણ બીજ નહીં હોય, કારણ કે બીજ એ ફલન પછીની રચના છે. એટલે જો આપણે ફલન વગર જ ફળનું નિર્માણ કરાવીએ છીએ તો આવા ફળોની અંદર કોઈ પણ હિસાબે બીજ જે છે એ નથી હોતા. તો આવા ફળો એટલે કે જે પાર્થિનોકાર્પિક અથવા તો અફલિત ફળ છે તે મુખ્યત્વે બીજ વિહીન હોય છે અને તેમની જે વિકાસ છે પાર્થિનોકાર્પિક ફળોનો એ મુખ્યત્વે વૃદ્ધિ અંતઃસ્ત્રાવો જે છે તેના દ્વારા પ્રેરવામાં આવે છે. તો આવા ફલન વગર થતા ફળો એટલે પાર્થિનોકાર્પિક અથવા તો અફલિત ફળો. હવે બીજ જે છે એ આપણને કઈ રીતે ઉપયોગી છે, તો પહેલી ઉપયોગ આપણે જોઈએ તો જો બીજ હશે તો જ આપણે તે વનસ્પતિનું બીજી વખત નિર્માણ કરી શકીએ છીએ, કારણ કે દરેક વનસ્પતિ જે છે એનું ભ્રૂણ જે છે એ બીજની અંદર સુરક્ષિત હોય છે. હવે સપુષ્પી વનસ્પતિમાં જે ફલનની ક્રિયા અથવા તો જે ફલન પહેલાંની ક્રિયાઓ છે તેનામાં પાણીની આવશ્યકતા નથી હોતી, પરંતુ આ બીજ જે છે તેના અંકુરણ માટે પાણીની સવિશેષ જરૂરિયાત હોય છે, કારણ કે પાણી વગર બીજનું નિર્માણ અથવા તો બીજનું અંકુરણ જે છે એ શક્ય નથી હોતું. તો બીજનું અંકુરણ છે એના માટે પાણી જે છે એ મુખ્ય પાયાની જરૂરિયાત છે. તો જ્યારે કોઈ પણ બીજ કે જે સુષુપ્ત અવસ્થામાં છે એને અનુકૂળ પરિસ્થિતિ એટલે કે પૂરતો ભેજ, ઓક્સિજન, અનુકૂળ તાપમાન વગેરે મળે તો આ બીજનું અંકુરણ થાય છે. અને હવે આ બીજ જે છે એનામાં શું થાય છે કે આ લિંગી પ્રજનનના લીધે ઉત્પન્ન થાય છે. તો એની અંદર કેટલાક જનીનોમાં પણ ફેરફાર થાય છે, જેના લીધે તેના જનીનિક લક્ષણોમાં પણ ફેરફાર આવે છે. અને બીજ જે છે એની સુષુપ્ત અવસ્થાના કારણે આપણે બીજનો સંગ્રહ કરી શકીએ છીએ. જેમ કે આપણા ઘરની અંદર ઘઉં, ચોખા, બાજરી, વાલ, વટાણા વગેરે એ સ્ટોર થયેલા પડ્યા હોય છે, કારણ કે ત્યારે બીજ જે છે એને પૂરતા પ્રમાણમાં પાણી, તાપમાન વગેરે નથી મળતું અને તેના પરિણામે તેનું અંકુરણ પણ નથી થતું. હવે જો વનસ્પતિઓ બીજ જ ઉત્પન્ન ન કરે તો આપણી જે કૃષિ ક્ષેત્ર છે એ ક્ષેત્રે ખૂબ જ મોટો ગેરફાયદો થાય, કારણ કે ખેડૂતો એ બીજ વગર નવી વનસ્પતિનું નિર્માણ ન કરી શકે, કારણ કે બીજ એ આપણી કૃષિનો મુખ્ય પાયો છે. અને આ બીજ એ શુષ્ક થાય અથવા તો સુષુપ્તતા પ્રાપ્ત કરે એ તેના સંગ્રહ માટે ખૂબ જ ઉપયોગી છે. તો આ બીજ જ્યારે સુષુપ્ત હોય તો જ આપણે તેનો સંગ્રહ કરી શકીએ અને બીજા વર્ષે જ્યારે આ વનસ્પતિ માટે યોગ્ય ઋતુ આવે ત્યારે તેની વાવણી કરી અને આપણે ફરી પાછી તે વનસ્પતિનું સર્જન કરી શકીએ છીએ. હવે બીજ જે છે એ કેટલા સમય સુધી જીવંત રહેશે, એટલે કે બીજની જીવંતતા જે છે એ વનસ્પતિઓ પર આધાર રાખે છે. કેટલીક વનસ્પતિઓમાં બીજની જીવંતતા એ કેટલાક મહિનાઓ સુધી અને બીજા કેટલાકની ખૂબ જ લાંબા વર્ષો સુધી હોય છે. જેમ કે આપણે લ્યુપાઇન આર્કિટેક્ટ્સની વાત કરીએ
તો આ લ્યુપાઇન આર્કિટેક્ટ્સ જે છે એના બીજ એ લગભગ 10,000 વર્ષો જેટલા જૂના છે અને આ બીજનું આ આવડું મોટું જે આયુષ્ય છે એ મુખ્યત્વે કાર્બન ડેટિંગ દ્વારા કરવામાં આવે છે. તો આ જે 10,000 વર્ષ જૂના બીજ મળ્યા એ બીજનું વ્યવસ્થિત અંકુરણ થયું છે અને તેનામાંથી પણ પુષ્પોનું સર્જન જે છે એ જોવા મળ્યું છે. એટલે કે આ બીજ જે છે એ 10,000 વર્ષો પછી પણ અંકુરણ પામેલું છે. ત્યારબાદ બીજું જોઈએ તો હમણાં જ 2,000 વર્ષ જૂનું ખજૂરના બીજ મળ્યા છે. અહીંયા જે મૃત દરિયો છે ડેડ સી એની બાજુમાં કિંગ હેરોડ કિલ્લો છે તેની અંદરથી 2,000 વર્ષ ખજૂરના બીજ મળ્યા છે અને આ બીજ છે એનામાંથી ખજૂરના છોડનું પણ નિર્માણ થયું છે. તો આવી રીતે દરેક બીજ જે છે એની જીવંતતા એ અલગ અલગ હોય છે. તો આ આપણે અભ્યાસ કર્યું કે જે સપુષ્પી વનસ્પતિ છે એનામાં લિંગી પ્રજનન પછી અથવા તો ફલનની જે મુખ્ય ક્રિયા છે એના પછી તેમાં કયા કયા ફેરફારો થાય છે. હવે આપણે જોઈએ બહુભ્રૂણતા. તો બહુભ્રૂણતા એટલે કે બીજની અંદર એક કરતાં વધારે ભ્રૂણ હોય. નોર્મલી શું થાય કે બીજ જે છે એ એક અંડકમાંથી બને છે અને એક અંડકની અંદર એક જ અંડકોષ હોય. પરંતુ જો એક જ બીજની અંદર એક કરતાં વધારે ભ્રૂણ હોય તો તેને આપણે બહુભ્રૂણતા કહીએ છીએ. અને મુખ્યત્વે જે અનાવૃત બીજધારીઓ છે તેનામાં બહુભ્રૂણતા એ ખૂબ જ કોમન છે. અને કેટલીક આવૃત બીજધારી જેમ કે લીંબુ, નારંગી, ડુંગળી, મગફળી, આંબો વગેરેમાં આ બહુભ્રૂણતા જોવા મળે છે. તો હવે આ બહુભ્રૂણતા એટલે કે એક કરતાં વધારે ભ્રૂણનું નિર્માણ કઈ રીતે થાય છે એ જોઈએ તો ક્યારેક જો ભ્રૂણપૂટમાં એક કરતાં વધારે અંડકોષ હાજર હોય તો જો એક કરતાં વધારે અંડકોષ હાજર હોય તો વધારે ભ્રૂણનું નિર્માણ થઈ શકે છે. આ સિવાય અંડકની અંદર જો એક કરતાં વધારે ભ્રૂણપૂટ હોય તો જો એક કરતાં વધારે ભ્રૂણપૂટ હશે તો પણ બહુભ્રૂણતા જોવા મળે છે. અને કેટલીક વખત શું થાય છે કે અંડકોષ છે તો આ અંડકોષની આજુબાજુ જે બે સહાયક કોષો આવેલા હોય છે તે સહાયક કોષો અથવા તો ઉપરની તરફ જે પ્રતિધ્રુવીય કોષો છે એ આ બધા જે છે એ પણ ભ્રૂણનું નિર્માણ કરે છે. અને કેટલીક વખત અંડક આવરણ જે છે આ આપણે જોઈએ એક અંડક અને આની ફરતે આ જે અંડક આવરણ આવેલા હોય છે તો આ અંડક આવરણ જે છે એના કેટલાક કોષો પણ આ ભ્રૂણપૂટની અંદર આવશે. આવી રીતે અહીંયા ઓલરેડી સહાયક કોષો અને અંડકોષ છે, અહીંયા મધ્યસ્થ કોષ છે અને અહીંયા પ્રતિધ્રુવીય કોષો છે. તો એ સિવાય વધારાના કોષો પણ ભ્રૂણપૂટમાં ઉપસી આવે છે અને તેમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે. તો આવી રીતે કેટલીક વનસ્પતિઓમાં એક કરતાં વધારે અંડકોષ હાજર હોય અથવા એક કરતાં વધારે ભ્રૂણપૂટ હાજર હોય. કેટલીક વખત સહાયક કોષો, પ્રતિધ્રુવીય કોષો અથવા તો જે અંડક આવરણના કોષો છે એ બધા પણ ભ્રૂણના નિર્માણમાં ભાગ લે છે અને તેના પરિણામે એક બીજ જે છે એની અંદર એક કરતાં વધારે ભ્રૂણનું નિર્માણ થાય છે. અને આ જે બહુભ્રૂણતા છે એ વનસ્પતિ સંવર્ધનમાં ખૂબ જ ઉપયોગી ક્રિયા છે. કારણ કે આના દ્વારા આપણે એક બીજમાંથી ઘણા બધા ભ્રૂણ મેળવી શકીએ છીએ. અને આ બહુભ્રૂણતા એ જે સિટ્રસ ફ્રૂટ છે, ખાટા ફ્રૂટ, એની અંદર
સૌથી વધારે કોમન હોય છે, જેમ કે લીંબુ અને નારંગી. આ સિવાય બીજી એક મુખ્ય ઘટના જોવા મળે છે કે જે છે અસંયોગી જનન. તો હવે આ અસંયોગી જનન એટલે કે આની અંદર જે બીજનું નિર્માણ થાય છે, એ બીજનું નિર્માણ એ ફલન વગર થાય છે. એટલે ફલન વગર બીજનું નિર્માણ થવાની ક્રિયા છે, તેને આપણે અસંયોગી જનન કહીએ છીએ. અને આ અસંયોગી જનન જે છે એ એસ્ટરેસી અને ઘાસની કેટલીક જાતિઓ છે એનામાં ખૂબ જ સામાન્ય છે. હવે આ જે અસંયોગી જનન છે તેને આપણે લિંગી પ્રજનનની નકલ કહીએ છીએ. એટલે કે ટૂંકમાં અસંયોગી જનન એ અલિંગી પ્રજનનનું એક સ્વરૂપ છે કે જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. તો હવે આ અસંયોગી જનનમાં શું થાય છે, તો જે ભ્રૂણની ઉત્પત્તિ છે, એટલે કે જે દ્વિકીય ભ્રૂણ બને છે એ ડાયરેક્ટલી આદિ બીજાણુમાંથી જ ઉત્પન્ન થાય છે. એટલે કે આની અંદર ફલનની પ્રક્રિયા નહીં થાય, પણ જે દ્વિકીય આદિ બીજાણુ છે તેનામાંથી જ ડાયરેક્ટલી ભ્રૂણનું નિર્માણ થઈ જશે. અથવા ઘણી વખત પ્રદેહ કે અંડક આવરણના જે બીજા કોષો છે તેનામાંથી પણ ભ્રૂણ ઉત્પન્ન થઈ જાય. હવે જો અફલિત અંડકોષ છે એ અફલિત અંડકોષમાંથી પણ ભ્રૂણનો વિકાસ થઈ શકે છે. તો આવી રીતે જો અફલિત અંડકોષમાંથી પણ ભ્રૂણનો વિકાસ થાય તો તેને આપણે અસંયોગી જનન કહીએ છીએ. કેટલીક વખત ભ્રૂણપૂટના જે કોષો છે એનામાંથી પણ ભ્રૂણનું નિર્માણ થઈ જાય છે. તો અહીંયા ભ્રૂણપૂટ જે છે, આ ભ્રૂણપૂટ, તો આ ભ્રૂણપૂટનું દરેકે દરેક કોષ જે છે એ એકકીય છે. તો આ ભ્રૂણપૂટના 7 કોષોમાંથી ગમે તે કોષમાંથી ભ્રૂણનું નિર્માણ થઈ શકે છે. તો આ દરેકે દરેક કોષો છે એ રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય એટલે કે એન છે. તો આ જે એન રંગસૂત્ર ધરાવતા એકકીય કોષો છે એ જ ડાયરેક્ટલી આ ભ્રૂણના નિર્માણમાં ભાગ લેશે. તો આના પરિણામે જે ભ્રૂણ ઉત્પન્ન થશે એ ભ્રૂણ પણ એકકીય હશે. તો આવી રીતે વનસ્પતિની અંદર ફલન વગર પણ બીજનું નિર્માણ થાય છે. હવે આ અસંયોગી જનન જે છે એ અસંયોગી જનન મુખ્યત્વે ઇચ્છિત લક્ષણો જે છે એ જો લાંબા સમય સુધી સાચવવા, એટલે કે જો લક્ષણની અંદર આપણને કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવો અને એ આ લક્ષણ જેવો છે તેવાને તેવા જ સંતતિમાં ઉતરી આવે, તો તેના માટે આ અસંયોગી જનન એ ખૂબ જ અગત્યનું છે. હવે આપણે રોજિંદા જીવનની અંદર કેટલીક સંકર વનસ્પતિઓનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે બીટી કોટન છે. આ ઉપરાંત અત્યારે વનસ્પતિઓની ઘણી જ બધી સંકર જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. તો આ જે સંકર જાતિઓ છે તેમની ઉત્પાદકતા એ ખૂબ જ વધારે છે. પણ પ્રોબ્લેમ શું થાય છે કે સંકર વનસ્પતિઓ ઉત્પન્ન કરવા માટે બીજ જે છે એ આપણને દર વર્ષે ઉત્પન્ન કરવા પડે છે. કારણ કે જો આપણે સંકર જાતિમાંથી તે બીજ મેળવીએ અને એનામાંથી જો ફરી પાછી નવી સંતતિ ઉત્પન્ન કરીએ તો એની અંદર આપણા ઇચ્છિત લક્ષણો નથી હોતા. તો અહીંયા શું થાય છે કે ધીમે ધીમે લક્ષણો છે એ વિલક્ષણ એટલે કે ઓછા થતા જાય છે. એટલે જો આપણે કહીએ કે એક વનસ્પતિની સંકર જાતની ઉત્પાદકતા એ ખૂબ જ વધારે છે, પરંતુ જો આપણે આ સંકર જાતના જ બીજને ફરી પાછા ઉગાડીએ તો જે નવી વનસ્પતિ ઉત્પન્ન થાય છે એની ઉત્પાદકતા એ ઓછી હશે. તો આ જે છે એ એક સંકર જાતોમાં પ્રોબ્લેમ છે.
કે આપણને આ બીજ જે છે એ દર વર્ષે ઉત્પન્ન કરવા પડે છે અને આની જે કિંમત છે એ પણ ખેડૂતો માટે વ્યાજબી નથી, કારણ કે તેની કિંમત એ ખૂબ જ ઊંચી હોય છે. તો આનામાં શું થાય છે કે અસહયોગી જનન છે, એના દ્વારા ફલન વગર ડાયરેક્ટલી નવા બીજનું નિર્માણ થશે અને એના પરિણામે જે લક્ષણો જેમ પિતૃની અંદર છે એવા ને એવા જ લક્ષણો ડાયરેક્ટલી સંતતિની અંદર ઉતરી આવશે. એટલે કે આના લીધે આપણને દર વર્ષે સંકર બીજ ઉત્પન્ન નહીં કરવા પડે. તો આ જે છે એ અસહયોગી જનનનો ખૂબ મોટો ફાયદો છે. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4 પ્રજનનિક સ્વાસ્થ્ય અભ્યાસ કરીશું. આ આજનું તમારું હોમવર્ક.